તો કેમ છો બધા મજામાં? તો આજનો આપણો જે વિડીયો છે અને આજનો આપણો જે ટોપિક છે તે સાવ સિમ્પલ અને સાદો ટોપિક ભાઈ સિક્વન્શિયલ સર્ચ. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરેલી છે એ સોર્ટિંગ મેથડની ચર્ચા કરેલી છે, જેમ કે બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, ઇન્સર્શન સોર્ટ, ક્વિક સોર્ટ, બકેટ સોર્ટ, મર્જ સોર્ટ અને સેલ સોર્ટ. આટલી સોર્ટિંગ ટેકનિકની આપણે ચર્ચા કરેલી છે. એક વખત એના પણ વિડીયોઝ પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, એ જોતા આવજો. સોર્ટિંગ ટેકનિક પછીની જે મેથડ્સ છે એક છે સર્ચિંગ મેથડ્સ અથવા તો સર્ચિંગ ટેકનિક. કે ભાઈ મારો એલિમેન્ટ જે છે એ મારા લિસ્ટમાં અથવા તો મારા એરેમાં અવેલેબલ છે કે નહીં એ ચેક કરવું જ ખાલી. એલિમેન્ટને ગોતવો છે કે મારો એલિમેન્ટ કઈ પોઝિશન ઉપર છે મારા એરેની અંદર. આ વસ્તુ ચેક કરવા માટે અલગ અલગ મેથડ્સ આપેલી છે. એમાંની એક મેથડ છે સિક્વન્શિયલ સર્ચ. આપણે બે મેથડની ચર્ચા કરવાના છીએ, એક છે સિક્વન્શિયલ સર્ચ અને એક છે બાઇનરી સર્ચ. તો આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે સિક્વન્શિયલ સર્ચ. હવે નામ જ કહે છે સિક્વન્શિયલ સર્ચ, બીજું નામ છે લિનિયર સર્ચ. એક સિક્વન્સમાં જ સર્ચ થાય. યાદ શું રાખવાનું હોય કે ભાઈ સાવ સિમ્પલ, એક સિક્વન્સમાં સર્ચ થાય, કારણ કે નામ જ શું છે સિક્વન્શિયલ સર્ચ. કઈ રીતે સર્ચ થાય અહીંયા એક તમારી સામે એક નાની એવી ઇમેજ મૂકેલી છે, એના ઉપરથી પેલા સમજીએ. શું કહે છે ભાઈ? સિમ્પલ વસ્તુ, પેલા એલિમેન્ટ એરેનો છે ત્યાંથી ચાલુ થાય જ્યાં સુધી એરેના એલિમેન્ટ છે અથવા તો જ્યાં સુધી આપણે જે સર્ચ કરવું છે આપણને ન મળે ત્યાં સુધી કન્ટિન્યુ સર્ચિંગ ચાલુ રહે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એરે છે 12, 5, 10, 15, 31, 20, 25, 2 and 40. કે ભાઈ મારી પાસે આ એરે અવેલેબલ છે. હવે આ એરેમાંથી આપણે સર્ચ શું કરવું છે? તો કે મારે સર્ચ કરવું છે 20. સર્ચ કરવું છે 20. તો સ્ટાર્ટ હંમેશા થશે ફર્સ્ટ એલિમેન્ટથી. તમારી કન્ડિશન શું થાય? તો કે આપણે જોવું હોય તો મારી કન્ડિશન કંઈક આ રીતે થાય સર્ચિંગ માટેની મિત્રો, કે નંબર 2 સર્ચ ઇઝ ઇક્વલ ટુ એરે ઓફ આઈ. નંબર 2 સર્ચ ઇઝ ઇક્વલ ટુ એરે ઓફ આઈ. હવે સપોઝ કે આપણે સર્ચ શું કરવું છે આપણા એરેમાંથી? તો કે 20. તો નંબર 2 સર્ચ શું થયા આપણા ત્યાં? 20. હવે એરે ઓફ આઈ આવ્યું એનો મતલબ સિમ્પલ સમજી જવાનું છે કે ભાઈ અહીંયા લૂપ ક્યાંક આવશે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ હંમેશા હશે 0 નો. તો એરે ઓફ 0 1 બાય 1 આપણે ઇન્ક્રીમેન્ટ કરતું જવાનું છે. તો હવે આપણા એરે પ્રમાણે જોવો જોઈએ, એરે ઓફ 0 ઉપર કઈ વેલ્યુ છે? તો કે 12. તો અહીંયા આવે 12. હવે થયું શું? નંબર 2 સર્ચ ઇઝ ઇક્વલ ટુ એરે ઓફ આઈ. એટલે નંબર 2 સર્ચ છે 20, એરે ઓફ આઈ છે 12. જોવો જોઈએ કન્ડિશન ટ્રુ થાય કે ફોલ્સ? તો કે કન્ડિશન થઈ ગઈ ફોલ્સ. આ વસ્તુ પોસિબલ નથી. કન્ડિશન અહીંયા તમારી ફોલ્સ થઈ. કન્ડિશન ફોલ્સ થઈ એટલે થયું આઈ પ્લસ પ્લસ. કન્ડિશન ફોલ્સ થાય એટલે થશે આઈ પ્લસ પ્લસ. નંબર 2 સર્ચ તો એમને રહેવાના છે 20. આપણે એરેના 1 બાય 1 ઇન્ડેક્સ ઉપરથી એલિમેન્ટ આરે ખાલી 20 ને કમ્પેર કરાવવાના છે. હવે અહીંયા સેકન્ડ ટાઈમ જ્યારે આવશે ત્યારે નંબર 2 સર્ચ કેટલા છે? 20. એરે ઓફ આઈ ની જગ્યાએ શું આવી જશે? એરે ઓફ 1. હવે એરે ઓફ 1 શું છે ભાઈ? 5. હવે આપણી કન્ડિશન કઈ રીતે આવશે? 20 ઇક્વલ ટુ 5. અગેન કન્ડિશન ફોલ્સ. કન્ડિશન ફોલ્સ થઈ. અગેન આઈ પ્લસ પ્લસ. આઈ પ્લસ પ્લસ થયું એટલે એરે ઓફ 1 માંથી આવશે એરે ઓફ 2. તો કે એરે ઓફ 2 ઉપર કઈ વેલ્યુ છે? તો કે 10 છે. અહીંયા આવ્યું 10. કન્ડિશન 20 ઇક્વલ ટુ 10. અગેન શું થઈ? કન્ડિશન થઈ ગઈ ફોલ્સ. કન્ડિશન ફોલ્સ થાય એટલે પાછું તમારું આવશે આઈ પ્લસ પ્લસ. આઈ પ્લસ પ્લસ આવ્યું એટલે અહીંયા પાછું થયું એરે ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ એરે ઓફ 3 ઉપર કઈ છે? તો કે 15.
15 again 20 equal to 15 કન્ડિશન શું થઈ ભાઈ તો કે ફોલ્સ કન્ડિશન ફોલ્સ થઈ હવે પાછું શું થશે તો કે I પ્લસ પ્લસ I પ્લસ પ્લસ થયું એટલે હવે આવશે 4 તો એરે ઓફ 4 ઉપર કઈ વેલ્યુ છે 31 અગેન 20 equal to 31 કન્ડિશન ફોલ્સ પાછું થયું I પ્લસ પ્લસ નામ પ્રમાણેના ગુણ મિત્રો જોયું ને સિક્વન્શિયલ સર્ચ એક સિક્વન્સમાં સર્ચ થાય છે સ્ટાર્ટિંગ થયું ટુ એરે ઓફ 0 થી પછી 1 પછી 2 પછી 3 પછી 4 અને હવે આપણે 1 2 3 4 કરતા કરતા ક્યાં આવી ગયા છીએ ભાઈ તો કે એરે ઓફ 5 ઉપર તો એરે ઓફ 5 ઉપર કઈ વેલ્યુ છે 20 આહા હવે મજા આવી ગઈ ભાઈ 20 ઇક્વલ ટુ 20 આ તો મેચ થઈ ગયું ભાઈ મેચ થઈ ગયું કન્ડિશન શું થઈ ગઈ ટ્રુ થઈ ગઈ કન્ડિશન ટ્રુ થઈ ગઈ એનો મતલબ આપણે જે એલિમેન્ટ સર્ચ કરવો છે એ એલિમેન્ટ આપણને મળી ગયો છે 20 ઇક્વલ ટુ 20 કઈ પોઝિશન ઉપર છે 5th પોઝિશન ઉપર છે તો 20 20 ક્યાં અવેલેબલ છે તો કે 5th પોઝિશન ઉપર અવેલેબલ છે કન્ડિશન ટ્રુ થઈ ગઈ છે આ રીતે સિક્વન્શિયલ સર્ચ વર્ક કરે ભાઈ એક સિક્વન્સમાં જ એમાં કાંઈ આગુ પાછું થાય નહીં સિક્વન્સમાં જ વર્ક કરશે પણ સામે એક સિક્વન્સમાં વર્ક કરે લોજિક સાવ સિમ્પલ સમજવું સાવ સિમ્પલ પણ સામે ડિસએડવાન્ટેજ શું ભાઈ અત્યારે તો આપણી પાસે 5 વેલ્યુ 10 વેલ્યુ 15 વેલ્યુ હોય એરેમાં તો સિક્વન્સમાં સર્ચ કરવામાં વાંધો ન આવે હાલો 500 1000 1500 વેલ્યુ હોય તો આપણે માની લ્યો કે 1500 વેલ્યુ માંથી સર્ચ કરવું છે અને આપણે જે એલિમેન્ટ સર્ચ કરવો છે એ પડ્યો છે 1499 ઉપર ચાલુ થશે 0 થી એ 0 થી ચાલુ કરીને 1499 સુધી લૂપ ફેરવું જાય ભાઈ એવડું મોટું લૂપ ફેરવવાનું હોય નહીં તો આ પાછો સિક્વન્શિયલ સર્ચ નો શું થાય ડિસએડવાન્ટેજ સમજવું સહેલું લોજિક સિમ્પલ સામે એનો ડિસએડવાન્ટેજ કે જેમ એરે એલિમેન્ટ તમારા વધતા જશે તેમ થોડુંક શું થશે સ્લો થતું જશે કોમ્પ્લેક્સ થતું જશે પણ નામ પ્રમાણેના ગુણ સિક્વન્શિયલ સર્ચ અથવા તો લિનિયર સર્ચ બંને સેમ જ થયું એક્ઝામ એમ પૂછાય ને કે એક્સપ્લેન લિનિયર સર્ચ તો આ જ મેથડ આવે 1 બાય 1 ચેક કરવાનું ઇક્વલ છે તો સર્ચ કરવાનો એલિમેન્ટ મળી ગયો છે ઇક્વલ નથી તો નેક્સ્ટ એલિમેન્ટ ચેક કરો ઇક્વલ નથી તો નેક્સ્ટ એલિમેન્ટ ચેક કરો હવે માની લ્યો કે આપણે જે એલિમેન્ટ સર્ચ કરવો છે માની લ્યો કે આપણે એલિમેન્ટ સર્ચ કરવો છે 51 અહીંયા બધે શું આવશે 20 ની જગ્યાએ 51 51 બરોબર હવે માની લ્યો કે આપણા લિસ્ટમાં ક્યાંય ભાઈ 51 છે અવેલેબલ આખા લિસ્ટમાં ક્યાંય 51 અવેલેબલ નથી તો કે આખો એરે ચેક કરશે અને આખો એરે ચેક કરીને છેલ્લે શું આપી દેશે તમને રિટર્ન -1 if there is no match or the search element is not found in the given array જો મળી જશે તો પોઝિશન આવશે પણ આપણા એક્ઝામ્પલ પ્રમાણે 51 સર્ચ કરવું છે ને મારા આખા એરેમાં 51 ક્યાંય અવેલેબલ નથી તો શું આપશે રિટર્ન -1 આપશે કે ભાઈ તમે જે સર્ચ કરો છો એ આખા એરેમાં ક્યાંય અવેલેબલ નથી આ સાવ સિમ્પલ મેથડ એટલે થઈ તમારી સિક્વન્શિયલ સર્ચની મેથડ મિત્રો આવી જ બીજી મેથડ એક છે સર્ચિંગ માટેની જે છે બાઇનરી સર્ચ પણ એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું hope you guys like the video please like share and subscribe radhe radhe